Hello friends, how are you? Standard 6 Science chapter number 11, and today we will discuss about the topic what exactly shadow are. એટલે કે પડછાયા હકીકતમાં છે શું, બરાબર છે? તો આ ટોપિકને સમજવા માટે સૌપ્રથમ આપણે એક્ટિવિટી 2 છે એને સમજવી પડશે, બરાબર છે? હવે એને સ્ટાર્ટ કરીએ. Now, one by one, hold each of the opaque object in a sunlight slightly above the ground. What do you see on the ground? You know that the dark patch formed by each on the ground is due to its shadow. Sometimes you can identify the object by looking at its shadow. બરાબર છે. હવે અહીંયા જુઓ તમે તો શું છે કે હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારા પરથી પકડી રાખો. તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. ઘણી વાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. Spread a sheet of paper on the ground. Hold a familiar opaque object at some height so that its shadow forms on the sheet of paper on the ground. બરાબર છે? તો જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બારીથી રેખા અંકિત કરવાનું કહો. બરાબર છે? Ask one of your friends draw a outline of a shadow while you are holding the object. બરાબર છે? તો આ ઓબ્જેક્ટ છે ને અહીંયા શું કરવાનું છે? આઉટલાઇન બનાવવાની છે અહીંયા આ રીતે, બરાબર છે? Draw outline of the shadow of other object in a similar way. Now ask some other friend to identify the object from this outline of a shadow. બરાબર છે? હવે જુઓ કે હવે પડછાયાના આ રેખાચિત્રો પરથી તમારા મિત્રને પદાર્થ ઓળખવાનું કહો. How many objects are they able to identify correctly? બરાબર છે? તમારે એનું માર્કિંગ કરવાનું છે કે જે ઓબ્જેક્ટ બતાવ્યા છે એમાંથી કેટલા ઓબ્જેક્ટને તેઓ ઓળખવા માટે સફળ થયા છે. બરાબર છે? Do you observe your shadow in a dark room or a sunlight when there is no light? બરાબર છે? શું અંધારામાં રૂમ કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? Do you observe a shadow when there is a just source of light and nothing else? બરાબર છે? હવે શું કે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત જ હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? It seems we need a source of light and an opaque object to see the shadow. Is there anything else required? બરાબર છે? તો હવે શું છે કે આપણે પડછાયાનું તો અવલોકન કરી નાખ્યું છે, બરાબર છે? હવે આપણે જુઓ કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત અથવા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. શું બીજું કંઈ પણ જરૂરી છે? Activity 3. This is an activity that you will have to do in the dark. In the evening, go out in the open ground
with a few friends, take a torch and a large sheet of a cupboard with you. બરાબર છે. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. બરાબર છે. સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચને hold the torch close to the ground and shine it upward so that its light falls on your friend's face. You now have a source of light that is falling on a opaque object. If there were no trees, building or anything other object behind your friends, would you see the shadow of your friend's head? બરાબર છે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત જે છે, જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય કોઈ પદાર્થ ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો. આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી. After all, the light from the torch not able to pass through his body to that side. બરાબર છે. પ્રકાશનો પડછાયો એક શરીરમાંથી બીજી તરફ જતો નથી. Now ask another friend to hold the cardboard sheet behind your friend. Is the shadow now seen on the cardboard sheet? બરાબર છે. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? Thus, the shadow can be seen only on a screen, the ground wall of a room. બરાબર છે. તો હવે શું કરવાનું છે કે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? બરાબર છે. Thus, the shadow can be seen only on a screen, the ground wall of the room, a building, or other such surface act such as a screen for a shadow you observe in everyday life. બરાબર છે. શું કહેવાય છે? કે બીજો મિત્ર છે કે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ પર તમે પડછાયો જુઓ છો અને તેમના માટે પડદા તરીકે વર્તે છે. હવે અહીંયા જોઈ શકો છો કે હાથ છે એની પ્રતિકૃતિઓ તમે આ પણ બનાવી હશે ઘણીવાર. બટરફ્લાય બનાવ્યું છે, કૂતરું બનાવ્યું છે, બકરી બનાવી છે, બરાબર. સાપ બનાવેલો છે, બતક બનાવેલી છે. બરાબર છે કે નહીં? હવે શેડો ગીવ અસ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ધ શેપ ઓફ ઓબ્જેક્ટ. બરાબર છે. પડછાયો આપણને આકાર વિશે માહિતી પૂરી પાડે છે. સમટાઈમ શેડો કેન ઓલ્સો મિસલીડ અસ અબાઉટ ધ શેપ ઓફ ધ ઓબ્જેક્ટ. બરાબર છે. આપણે ઘણીવાર શું થાય છે કે પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે. In the figure 11.4 are the few shadows that we can create with our hands and make us believe that are the shadow of different animals. એટલે હવે શું કરવાનું છે? આપણે હાથની આ
પ્રતિકૃતિ છે એનો શેડો આપણે જોઈને કહી શકીએ છીએ કે હાથના જે શેડો છે ડિફરન્ટ એનિમલનો હોય એવું લાગે છે પણ વાસ્તવમાં છે નહીં. તો આપણે ઘણીવાર શું થઈ જાય છે કે મિસલીડ થઈ જાય છે. બરાબર છે. સો દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ.